ભાઈ કે ભાઈ પ્રેમજીભાઈ પટેલ, ગામ મજીદગઢ, આકેશ્વર ફીડરની અંદર ઇંગોરડા, કીડી અને જોગણ 4 ગામ જોઈન્ટ થાય છે. એમાં જે પીજીવીસીએલના ઘણી બધી આ ખેડૂએ રજૂઆત કરેલી છે, છતાં 4-5 દિવસથી આ પાવર આવતો નથી. અત્યારે હાલ સાહેબને પણ રજૂઆત કરી છે તો જલ્દીમાં જલ્દી રિપેરિંગ થાય. અને બીજો એક પ્રશ્ન કે આકેશ્વર ફીડર યુ એ ઘણી બધી લીડમાં છે, તો આ ખેડૂતની માંગ એવી છે કે અમને સપનામાં જોઈન્ટ કરી દો. એ મીડિયાના માધ્યમથી કહેવા માગું. લાઇટમાં ગમે ત્યારે જે અધિકારી નીચે બીટમાં આવતા હોય એ રિપેરિંગમાં ક્યારેય જવાબ દેતા નથી. અને ખેડૂત બે હાલ હે, પાવરનો ટાઈમ હોય ત્યારે રિપેરિંગ ચાલુ હોય, અડધું પીટે રિપેરિંગ કરવાનું, અડધું નહીં કરવાનું, એવા બધા પ્રોબ્લેમ છે. મારું નામ પંકજભાઈ પ્રાંજલ, ગામ કીડીથી આવું. આકડેશ્વર ફીડર અમારે લાઈન છે. પહેલાં તો એ એવડી મોટી લાઈન છે ને, એમાં 5 કલાક કે 3 કલાક કોઈ પાવર રહેતો નથી, બરાબર. અને રોજ ફોન કરવાના, રોજ ફોલ્ટ લખાવવાના, રોજ આવડા હમું કરવા, કોઈથી પાવર રહ્યો નથી, બરાબર. લગભગ ઓછામાં ઓછી 4 થી 5 હજાર વીઘા જમીન અત્યારે કપા હુકાય, એક પણ વરસાદ થયો નથી. 2 ઝાપટા હારા આવ્યા છે. ખેડૂત એટલા બધા હેરાન છે ને, કોઈ વાત ન પૂછો, બરાબર. 5 દી થયા હજી એક ટીપ નથી મારી. અને સિંગલ ફેઝમાં પાવર એવી રીતે સિંગલ ફેઝ તો રહેવો જોઈએ, સિંગલ ફેઝ પાવર નથી રહેતો. રજૂઆત કરે તો કે આ આવે લખાયો ફોન ને અહીંયા લખાયો, સાહેબને વાત કરીને કોઈ આવતું નથી, બરાબર. અડધું ચાલુ ને અડધું બંધ. એક વિનંતી, આકડેશ્વર ફીડર એવું એક લાંબુ થઈ ગયું. એક એને સપનામાં અડધું નાખી દો, અડધું આમ ઈસુમપુરમાં નાખી દો, તો કાંઈક લાઇટ રહે એવું પોઝિશન બને. ચોકભાઈ કરશનભાઈ, ગામ કીડી, હું ખેડૂત બોલું, બરાબર. અને આકડેશ્વર ફીડરમાં અત્યારે કપા હુકાય 5 દિવસ થયા, પાવર આવ્યો નથી. તો સાહેબોને કહી તો એમ કહે કે તમારે વરસાદ થઈ ગયો હોય, એમ તો એમને બોલાતું જ નથી ને. અમારે અત્યારે કપા હુકાય, હાલો અમારે આડે જોવા. અને એટલું લાંબુ ફીડર છે કે 8 કલાકમાં 4 કલાક કોઈ હાલ્યું નથી. વાહીનો પાવર કાયમ ગપ જાય. તોય ફોન કરી એટલે હળવદવારે એમ જવાબ દે કે આવી જશે, સાહેબને વાત કરી દીધી. 3 દાન કમ્પ્લેન લખાવી દીમાં, તોય એમ કે સાહેબને વાત કરી દીધી, આવી જશે પાવર. પછી અમારે કે આજ 5 દી થયા પાવર નથી, 5 દી અડધેથી કાપીને જતા રહ્યા છે. લાઇટનો આવે તો અમારો મોલ હુકાય ને, કપા હુકાય, અત્યારે હાલમાં હુકાય છે. વરસાદ છે, વરસાદ પાણી છે નહીં, બરોબર. 10 કલાક સરકારે કરી દીધો છે, તો એના કરતા 4 કલાક તો અમને આપો તો અમારે સંતોષ છે. પાવર જ ન આવે તો અમારે કરવાનું શું? હા, બિલ ભરી ગાંઠના કાં હાવ બંધ કરી દે તો એમને કંઈ વાંધો નથી. લાઇટ બિલ તો ન ભરવું અમારે.